નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર તમારી સાર 525 છે એની ચોથી લીટીથી લેવાની. ચોથી લીટી. આ જગતમાં જે ચેતતા છે એટલે કે આત્મા છે તે જેનો જ્ઞાન દર્શન ગુણથી ભરેલો ચેતન છે, વિજ્ઞાન ગુણથી ભરેલો અને પરના અપૂર્ણ સ્વરૂપ, પરના ત્યાગ સ્વરૂપ સ્વભાવ છે. પરનો ત્યાગ કરવો કે ત્યાગ એમ છે નહીં. પરના ત્યાગ નો અભાવ સ્વભાવ સ્વરૂપ છે. હા, પર વસ્તુ છોડવી ત્યાગવી એ વસ્તુમાં નથી. વસ્તુ નિરાળી પડી છે. નિશ્ચયથી તો રાગને ગ્રહ્યો નથી તત્વ તો કે રાગને છોડવો એ પણ વ્યવહાર છે. હા, ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન દર્શનથી ભરેલું ભગવાન અને પરના ત્યાગના અભાવ સ્વભાવ સ્વરૂપ. હા, પરના અપૂર્ણ સ્વરૂપ ત્યાગ સ્વરૂપ સ્વભાવ છે અને પરના ત્યાગ સ્વભાવ સ્વરૂપ અભાવ સ્વરૂપ સ્વરૂપ છે. એ ત્યાગે કોને? હા, પરના ત્યાગના અભાવરૂપ સ્વભાવ છે. એ કોને ત્યાગે? ત્યાગ કરવાનો ભાવ એનામાં હોય તો ત્યાગે. અહીં તો કે એનામાં ત્યાગનો તો અભાવ છે. હા હા, બાહ્ય વસ્તુને ગ્રહણ કરી નથી તો છોડવી એ તો વસ્તુમાં છે જ નહીં કઈ. લોકો બાહ્ય ત્યાગ દેખીને ત્યાગી છે એમ માને છે, એ મિથ્યા છે. હા, નિશ્ચયથી તો અંતર જ્ઞાન દર્શન ને પરના ત્યાગ સ્વભાવના અભાવરૂપ સ્વરૂપ જ છે. એની અંતરદ્રષ્ટિ થતા એ પરનો ત્યાગ કરે છે એ પણ એનામાં છે નહીં. હા હા, જ્ઞાન દર્શનથી તો કહ્યું પણ આ ત્યાગ અનુસાર ઝીણી વાત છે. આને સ્ત્રીનો ત્યાગ કર્યો, અને લક્ષ્મીનો ત્યાગ કર્યો, અને આટલા રસનો ત્યાગ કર્યો, એવું સ્વરૂપમાં છે નહીં કે. હા હા, કેમ કે પરના અભાવ સ્વભાવ સ્વરૂપ છે. તો જે ત્યાગ કરવો છે એના અભાવ સ્વભાવ સ્વરૂપ છે. તો અભાવ સ્વભાવ સ્વરૂપે ત્યાગે પરને કઈ રીતે? હા હા,
એ અજ્ઞાનીની ભ્રમણા છે કે હું આ છોડું છું આટલો ત્યાગ. શાસ્ત્રમાં તો આવે આત્મા વર્તમાં સાવત કે અમુક રસનો ત્યાગ કરે ને અમુક રસ એવું આવે. એ નામ માત્ર કથન છે, ફક્ત સમજાવવા માટે છે. રસનો ત્યાગ તો એને શીખવાડે કે રસના ત્યાગનો અભાવ સ્વભાવ સ્વરૂપ છે. એમાં પછી ત્યાગે કોને? આ તો રસ ત્યાગ કર્યો અને આ તો ત્યાગ કર્યો. અનાજ ત્યાગ કર્યો, ફળ ફૂલ ઉપર આધાર રાખે. એ બધી ભ્રમણા છે. એવું દ્રઢ છે, એવું આ ભગવાન આત્મા છે. જ્ઞાન દર્શનથી ભરેલો અને રજકણથી માંડીને આખી ચીજો જગતની, પૈસા, કપડા, દાગીના, આહાર, પાણી, રસ, એના અભાવ સ્વરૂપ દ્રવ્ય છે. એ દ્રવ્ય જ એવું છે વસ્તુ ભગવાન આત્મા. જે પરના ત્યાગના સ્વભાવ નો જેમાં અભાવ, એની પાસે ત્યાગ કરાવવો. કે આ ત્યાગું હું, આ ત્યાગું હું, આ ત્યાગું હું. એ બ્રહ્મ છે, બ્રહ્મણા. સાવકના વ્રતમાં તો આવે છે કે આટલું ખપે ને આટલું ન ખપે. એ તો બધા વ્યવહારના, સદબુદ્ધ વ્યવહારના કથનો છે. ત્યાં કે છે એવું તો એ દ્રવ્ય છે આત્મા, જ્ઞાન દર્શનથી ભરેલો અને પરના ત્યાગના સ્વભાવનો અભાવ. એવું તો એ દ્રવ્ય છે, એવું તો એ આત્મા છે. એવો આત્માનો સ્વભાવ અનાદિ એવો છે. ભૂતગળાની પરમાણુ, રસ, રોટલી, દાળ, ભાત, શાક એ પરદર વ્યવહારે ચેતયતાનો અપોય છે. વ્યવહારે ત્યાગ વાયો પદાર્થ કહેવાય. એ તો નિમિત્તપણું છે એટલે વ્યવહારથી કહેવાય છે. બાકી પરને અડતો નથી, એને છોડવું શું? ભગવાન આત્મદ્રવ્ય જેવું છે કે કર્મને અડતો નથી ને. એ અનાદિથી કર્મ એક ક્ષેત્ર અવગા છે, અનાદિથી છે એક ક્ષેત્ર અવગામાં, છતાં તેનો તેને ત્યાગ છે. એ કર્મના ત્યાગનો જ એનો સ્વભાવ છે. કર્મને છોડવું કે બાંધવું એવું કોઈ દ્રવ્ય નથી, એવા કોઈ દ્રવ્યની પર્યાય નથી. દ્રવ્ય તો નથી, ભલે દ્રવ્યની પર્યાય દ્રવ્ય એવું દ્રવ્ય નથી. વ્યવહારે પરદર ચેતયતાનો ત્યાગ કહેવાય છે. હવે ત્યાજક ચેતયતા, પરનો ત્યાગ કરનારો અપૂર્યના ત્યાગથી પૂતગળાદી પરદ્રવ્ય, પૂતગળાદી જે છોડવાયો છોડે છે એમ કહેવાય.
એ તેનો તે છે કે નહીં? આત્મા જેને ત્યાગે તેનો તે છે કે નહીં? સમજાય છે ગાય? જે વસ્તુ એને એમ કે ખપે નહીં એ છોડે તો એ છોડે એનો છે કે નહીં? છોડે એનો છે કે છોડવાના સ્વભાવનો એમાં અભાવ છે? હા. પૂતગલાની પરદર વ્યવહારે ચેતના ત્યાગ છે. હવે ત્યાગ જ ચેતેતા ત્યાગ જે પૂતગલાની પરદર તેનો છે કે નથી? વ્યવહારે કહ્યું કે તેનો ત્યાગ કરે છે એમ જે કથન માત્ર કહ્યું તો પૂછીએ છીએ કે એ ચીજ એની છે કે જુદી છે? જેને છોડે છે એની છે કે જુદી છે? હા. અપોહ ચેતતા અપોય છે. પૂતગલાની પરદર તો તેનો છે કે નથી એમ એ બંનેનો તાત્વિક સંબંધ વિચારવામાં આવે. હા. વાણી છોડે, શરીર છોડે. હા. કેટલાક તો એવા નીકળે છે ત્યારે મરતા શરીર આપી દે બીજા બધાને. જ્યાં એનું શું કહેવાય એની ક્રિયાનો નિશા હોય ને, નિશા એની મળદું એને આપી દે. મળદું. હા. બહુ મળદું તો મળદું મારું હું એને આપું. હા. એમ મારા આમ કે શરીરને બાળશો નહીં. શરીર એને એ સંચાવા ત્યાગી કળામાં કઈ કરે માં તો બધું જોવે ક્યાં ક્યાં શું હે શીખવા માટે આપે. હા. એ શરીર પ્રત્યે મમતા કેટલી? હા. એ શરીર મરી ગયા છૂટી ગયા પછી પણ હા. અમારા છે જયંતિ મોદી વારિતાણા એને લખી દીધું અત્યારથી. હા. પ્રેમભાઈ ખબર છે? પ્રવીણભાઈ ને લખી દીધું. હંસાભાઈ જ્યાં ભણતરમાં કામ આવે કીડીને જોવામાં એને આપી દીધું. શું કહેવાય નિશાળ છે. આ કોલેજ એ કોલેજ. હા. ગજબ છે. ત્યાં એની મેળાઈ છૂટે, એની મેળાઈ બળે. એને પોતે કે મારું આને આપજો કે જેથી એને કામ આવે. કામ આવે એને. હે પરોપકાર છે. પરોપકાર કરે. હા. ઓહો. જગત ક્યાં જાય છે, ક્યાં જશે એવું બોલીનારા. હા. જેના શરીરનો પણ એમ કે ઉપયોગ સારું કરે, મરી ગયા પછી પણ ગજબ વાત છે. કેટલી મમતા. શરીર છૂટ્યા પછી પણ એનો કોઈ બરાબર કામ કરે પરોપકાર.
એના અવયવો તપાસે જો એમ કરીને શીખવાડે છોકરાઓને. અહીં કે છે પણ એ પૂતગલનો છોડે છે એનો એ જીવ છે કે નહીં? એ કે એ પૂતગલાદી પરગ્રહ તેનો છે કે નથી એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. જો ચેતયતા પૂતગલાદીનો હોય, જો આત્મા શરીરનો વાણીનો હોય, મારા શરીરને આને ઠેકાણે વાપરજો, આને ઠેકાણે આપજો, અંત એવા કોને જ હોય એમ આપજો. ક્યાં સુધીની મમતા! એ પૂતગલાદી ન હોય તો શું થાય? જેને છોડે છે તેનો તે હોય. રસ છોડે છે, શાક છોડે છે, કંદમૂળ છોડે છે. કંદમૂળ છોડે છે ને? જેનો એ છોડે છે તેનો જે હોય તો તે વિચારીએ જેનું જે હોય તો તે જ હોય. જેનું જે હોય, જેનું જે હોય તે જ હોય. જો શરીરનો ત્યાગ કરનારો આત્મા શરીરનો હોય તો શરીર ઉપર જ હોય આત્મા. જેનું જે હોય તે જ હોય. એને છોડે છે એનો હોય તો એના રૂપે જ હોય, એના સ્વરૂપે હોય. રસ છોડે છે એ રસનો જો હોય તો આત્મા રસ રૂપે હોય. બહુ માર્ગ એનો ત્યાગ સુધી લઈ ગયા. જાણવા દેખવાનો તો ઠીક, પરને જાણે દેખે એ વ્યવહાર, પોતાને જાણે દેખે એ પણ સદબુદ્ધ વ્યવહાર. હવે અહીં કે છે પરને ત્યાગે એનો એ હોય તો પરરૂપ હોય તો પોતાનો બનાજ થઈ જાય. જેને છોડે છે રસને, પૂતગલને, આ કેરીને, જાંબુને, ઘરેણા પહેરવા નહીં, આવા કપડા પહેરવા નહીં, એવો ત્યાગ કરે છે ને. સાદા કપડા પહેરવા, સાદા ખાદીના પહેરવા. ખાદી નો એ છે જ નહીં કે જેથી એને પહેરે ને છોડે. વિલાયતી કપડા છોડવા, ખાદીના પહેરવા. તો જેને તે છોડે છે તેનો તે છે જ નહીં. અને જો તેનો જે હોય તો તે રૂપે હોય. દૂધ તો ભિન્ન થઈ રહી શકે નહીં. જેનું જે હોય એને છોડે એનો હોય, જેને છોડે એનો હોય તો જેનું જે હોય તે જ હોય, તે રૂપે હોય. જે છોડે છે એનો હોય તો છોડવા રૂપે હોય. ત્યાં બહારનો જે રાગ હોય નહીં તો બહારના ત્યાગ ઉપર બંધન. અને આટલું આમ છોડ્યું ને આટલું આમ છોડ્યું ને આટલું ગયું, આટલું ગયું ને આટલું છોડ્યું.
એ કે છે જેને છોડે છે તેનો છોડનારો તેનો છે, છોડનારો જેને છોડે તે રૂપે છે. એને તાત્વિક સંબંધ વિચારીએ તો જેનું જે હોય તો તે તો તેનો તો હોય, તે રસનો હોય, વિરાટી કપડાનો છોડે છે એનો હોય, એનાથી જુદો તો હોય નહીં. હા હા હા. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાનથી આત્મા જ છે. જેનું જે હોય તે જ હોય, જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન છે તો આત્મા છે. એમ પરનો ત્યાગ કરે છે એનો હોય તો એ રૂપે થઈ જાય. હા હા. પુદ્ગલ ચેતતા પુદ્ગલાદી હોય, ચેતતા પુદ્ગલ હોવો જોઈએ. એમ હોતા ચેતતાના શોધને ઉછેર થાય. પરનો ત્યાગ કરનારનો હોય તો પોતાનો અભાવ થઈને પરરૂપે થાય. પોતાનો તો ના થઈ ગયો. હા. પરના ત્યાગના સ્વભાવથી અભાવરૂપ તો રહ્યો નહીં, પરના ત્યાગના સ્વભાવ રૂપે થઈ ગયો. તો પરના ત્યાગના સ્વભાવ રૂપે તો પર થઈ ગયો. એ આત્મા રહ્યો નહીં. હા હા. બહુ ઝીણું. આ તો બહારના ત્યાગ ઉપર આખો પ્રમાણ. અંતર કોણ ચીજ છે અને એનું શું સ્વરૂપ છે. કે છે કે રજકણથી માંડીને પૈસો, લક્ષ્મી કે આબરૂ, કીર્તિ, મકાન કે સ્ત્રી કે પુત્ર, દીકરાઓ, હા, આ દીકરાને હું છોડું છું ને આને આપું છું. સમજાય છે? મારો ભલે વાંચ્યો રે, આના હું આપું છું ને મોટા ભાઈને નથી, એને હું આપું છું. બને છે ને? હા. એને ભાઈ નો હોય દીકરો, અને દીકરો હોય એને 2-3 દીકરા હોય એ દીકરો એને આપે. એ દીકરો આપે એનો એ છે, એનો હોય તો એના રૂપે રહ્યો હોય તો જુદો તો રહી શકે નહીં. હા હા. હે થાય છે જત બધું મિથ્યા ભ્રાંતિ સેવે છે. પોતાની જાતને જુદી જાળવી શકતો નથી. પોતાની જાતને પર જાતમાં ભેળવીને પરરૂપે માને છે. આમ આખો દીકરીઓ છે. આ ચીજ જે આત્મા છે, આ શરીરને છોડે તો એ છોડે એનો છે કે શરીરથી જુદો છે. જો શરીરને છોડે એનો હોય તો શરીરથી જુદો રહે નહીં, તો શરીરનો થઈ જાય, પોતાનો નાશ થઈ જાય. ચેતૈતાનો તો નાશ થઈ જાય. હા હા. આ મારું શરીર છે
એને ઉખડથી બાળજો, લાકડાથી નહીં. આમ છે ચંદનના લાકડા, એનાથી બાળજો. હા, જે ચંદનના લાકડા નો એ છે એનો હોય તો પોતાનો નાશ થઈ જાય, પોતે ચંદનના લાકડા માથે ઉઘરી જાય. હા, આપના ગુરુ ગુજરી ગયા હતા ત્યારે લોખંડના લાકડા ઘણા, એ તો બધા સાધુ ને એમ સાધુ ને ચંદન લાકડા. એ તો બહાબુરદાર મોટા મોટા શેઠિયાઓ, લાખ 50,000 હજારની પેદાશ વાળાઓ અવખનો લાકડું લઈને સામે હતા. એમ નહોતા ને ત્યાં બીજે ગામ હતા. હા, રાયચંદ ગાંધી બધા ઉખડનો લાકડું મોટું હાથમાં, કારણ કે સામે આવ્યા. હા, સંમૂતિની વાત છે. ચૈતર ભગવાન સંમૂતિની છે. એનાને કાપના પુલ નીચે બેઠા બધા શેઠિયાઓ, બધી આવો બધા ઉખડના લાકડા હાથમાં લઈને જુદા દેખો. હા, કે છે જેને એને છોડ્યું એનો એ છે કે નથી, કે જો એનો હોય તો જેનું જે હોય તે જ હોય, જેનું જે હોય તે જ હોય. જો એ લાકડાનો હોય તો લાકડામાં જ હોય. હા, આવી વાતો. આખો કામ બાપુ જૈન દર્શન, વિતરાગ અને જન્મ મરણના અંત. હા, અનંત અંત ભાવ, એનો અંત લાભો એ કોઈ અલૌકિક ચીજ છે. એ રજકણથી પણ, રાગ અને રજકણથી પણ પ્રભુ જુદો છે. એ રાગનો ત્યાગ પણ ના માત્ર છે. હા, રાગ રૂપે છે નહીં, એ તો વિતરાગ મૂર્તિ આત્મા છે. હા, વિતરાગ સ્વરૂપી ચૈતન્ય મૂર્તિ પરમેશ્વર છે. એને એવી હલકી ચીજમાં સ્વામી બનાવવું, ધણી બનાવવું અને એનો બનાવવો, એને મેં છોડ્યા એનો એ બનાવવો, એના નાશ થાય. પોતાની ચીજનો નાશ થઈ આવ્યો ને, સ્વદ્રનો ઉછેર થાય, પોતાનો દેવ ત્યાં રહે નહીં. હા, આવો ધર્મ છે. એટલે દયા પાડવી, વ્રત કરવા, પૂજા કરવી, વ્યાખ્યા સાંભળવું એક દરરોજ 1 કલાક. આજે રાતે 24 કરવો, થઈ ગયો ધર્મ. કાંઈ ભૂલમાં ધર્મ નથી. ધર્મી એવો આત્મા એમાં, ધર્મ એમાં છે. હા, એ પરનો ત્યાગ અને પરને જાણવું દેખવું એ તો વ્યવહારનું કથન છે. હા, પરને જાણવું દેખવું એ પણ વ્યવહાર છે. તો પરના ત્યાગની વાતો શું કરવી? શાસ્ત્રમાં એમ આવે કે કેવી ભગવાન છેલ્લે તમે ભાષાને કરે બીજી શાસ્ત્રમાં એમાં અહીં બધી ભાષા આવે વ્યવહારની, જ્ઞાન જાણવા માટે આવે. હા, કોઈ કોઈને અડે નહીં.
એક દ્રવ્ય સિદ્ધાંત ત્રીજી ગાથામાં આવ્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબે નહીં, અડે નહીં, એ દ્રવ્યનું કામ કરે મિથ્યા ભ્રાંતિ ને સેવે છે. ગજબ વાત છે. આમ વિષયનો ત્યાગ હોય ધર્મચર્ય તરીકે શરીરને, પણ શરીરે ન કામ કર્યું એટલે મેં વિષયને સેવ્યો, એ મિથ્યા છે. આ તો કામ છે. એને વિષય સેવો નહીં ક્યારે કહેવાય કે આનંદ સ્વરૂપમાં રહે અને વિકલ્પ ઉઠે નહીં, ત્યારે તેને બ્રહ્મચર્ય લીધું વિષય ન સેવે એમ કહેવાય. આવી વાત છે. દુનિયાથી જુદી જાત છે ભાઈ. દુનિયાને જાણીએ છીએ ને, ઘણા બુદ્ધિ વાળા હોય સાધારણ બચારા ભોળા પટી હોય અને ધર્મ ચડાવી દે રસ્તે, ધર્મ થઈ એમાં જિંદગી પૂરી થઈ જાય ને યાદ જવાનું 4 ગતિ રખડવામાં. આના બે છૂટીને ભો તો છે, આત્મા છે ને, આત્મા કંઈક બીજી સત્તામાં રહેશે કે નહીં, હોવા પણ ક્યાંક રહેશે કે નહીં, આ છોડીને બીજા હોવા પણ ભાનતો નથી કાંઈ. કીડા ને કાગડા ને કૂતરા ને એમાં અવતાર થાય, માણસના દારૂના ખોરાક ન હોય એના. માણસના દારૂના ખોરાક હોય એટલે ભરી નરકમાં જાય. ઇંગ્લેન્ડ ના અમેરિકા વાળા નરકમાં જવાના, બધા નરકમાં જવાના છે. આખરી વાત બહુ પડે બાપા. કુંદકુંદાચા ત્રણ લોકનાથ હાથની વાત કરે, કપડાનો કટકો રાખી સાધુ બનાવે માને નિગૂઢમાં જવાના. ભલે કદાચ આ ભાવમાં એમ બ્રહ્મચર્ય કંઈક પાડ્યું ને એવો હોય સ્વભાવ, તો એકાદ બહુ નિરંતર ભૂતળામાં જાય, ત્યાંથી ત્રિજન થઈને નરકે નિગૂઢમાં જવાના. અરે રે આવી વાત છે. વીરનો માર્ગ છે સુરાનો, એ કાયરના કામ નથી. એ કહ્યું જો તેનો જે થાય તો સ્વદ્રવ્યનો ઉછેર થાય, પરંતુ દ્રવ્યનો ઉછેર તો થતો નથી. નાશ ઉછેદે નાશ. કારણ કે એક દ્રવ્યનો અંદરી રૂપે સંગમાં થવાનો તો પૂર્વે નિષેધ કર્યો હતો 3 ગાથામાં. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમે બદલે, એક પરમાણુ બીજા પરમાણુ પરણમે પર્યાયપણે, આત્મા એક પરમાણુની પર્યાયપણે પરણમે તો પોતાનો નાશ થઈ જાય, સંક્રમણ થાય એનો બદલો. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તો પોતાનો નાશ થઈ જાય. આવો માર્ગ એને લોકો કરી નાખ્યો. આવો ઊંધો વિતરાગ પરમાત્મા તો આમ કે હજી ચારિત્ર દોષ હશે તો ભાઈ એનો નિવેડો આવશે, પણ શ્રદ્ધા દોષ હશે એના નિવેડા નહીં આવે. પાવરમાં આવ્યું છે કે કદાચિત સંકેતી છે અને વિષયનો મોહમાં છે, વિષયના પ્રેમમાં, આસક્તિમાં, છતાં તેની શ્રદ્ધાને દોષ નથી.
એ શીલવંત છે, સમ્યક દ્રષ્ટિ શીલવંત છે. હા હા હા, નરકમાંથી નીકળીને એ તીર્થંકર થવાનો. હા હા હા, યશપૌઢ છે. મોહમાં પડ્યો હોય એમ, ચારિત્ર મોહમાં, વિષયના ભોગમાં, છતાં સંકેતી છે, એનો સ્વામી નથી, એનો રસ નથી, તેમાં એક મેઘ થયો નથી, તેથી તેને દોષ સંકેતનો થયો નથી. ચારિત્ર દોષ છે, એ દોષ અલ્પ છે. દ્રષ્ટ ભ્રષ્ટ છે, ચારિત્ર દર્શન ભ્રષ્ટ છે, એ તો જ્ઞાન ને ચારિત્રથી ભ્રષ્ટ છે, ત્રણેયથી ભ્રષ્ટ છે. દર્શપાવડમાં છે દર્શન પાવડ. દર્શનથી ભ્રષ્ટ એ જ્ઞાનથી ભ્રષ્ટ ને ચારિત્રથી ભ્રષ્ટ, ત્રણેયથી ભ્રષ્ટ છે. ચારિત્રથી ભ્રષ્ટ છે એ જે સંકેત ભ્રષ્ટ ન હોય. હા 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 દર્શપાવડ સંકુંદાચાર. હા હા, શ્રદ્ધા અને ચારિત્ર દોષ, ચારિત્રનો દોષ શ્રદ્ધાને દોષ લગાડતો નથી. હા હા હા, ભરત અને બાહુબળ બે લડ્યા અને ભરત ચક્રવર્તી 96,000 સ્ત્રી પરિણ્યા, છતાં સંકેતને દોષ નથી. હા હા હા, અને જેને શ્રદ્ધાનો દોષ છે એ ભલે વિષય સેવતો ન હોય તો પણ એ અજ્ઞાનીને સંસારમાં રખડવાનું છે. હા હા હા, બાળ બ્રહ્મચારી છે એ શરીરથી વિષય લીધો નથી. એ બ્રહ્મચારી માને મિથ્યા છે. હા હા હા, શરીરથી વિષય ન લીધો માટે મેં સેવ્યો નહીં. એ તો પણ અજળ છે માટી, એટલે એની ક્રિયા ન થઈ. પણ આત્મામાં એ ભાવ ક્યાં ગયો છે? એ વિષયનો પ્રેમ ને રસ છે, એમાં સુખ બુદ્ધિ, મજા બુદ્ધિ, ઠીક બુદ્ધિ, હિત બુદ્ધિ. હા હા હા, એ તો મિથ્યાત્વને સેવે છે. હા હા હા, આવો હતો શાંતિભાઈ, બહુ આતરો. વસ્તુ સારી છે, લોકો કઈ નો કઈ. હા હા, સંકેતમાં એમ કે વિરુદ્ધ મિથ્યા છે, નિશ્ચયથી વિરુદ્ધ વ્યવહારીય નહીં. વ્યવહાર કરે, નિશ્ચયથી વિરુદ્ધ વ્યવહાર એ નહીં, વિપરીત એ નહીં. વિપરીત તો નિશ્ચય સંકેત વિપરીત મિથ્યા છે. હા હા, ઓલી પાછું કે પોતા માટે આપણને ભવી છે કે કાલ નદી પાકી છે તો ભગવાન જાણે. હરા હરા, ભવી છે એની હજી ખબર મળે. પુરુષાર અજ્ઞાન નો છે બધો. હા હા, પણ એ તો કહેનાર છે, પણ સાંભળનાર વાંચનાર ને કઈ શંકા પડે નહીં કે કઈ વાત હોશિયાર છે, સાદવાદ જાણે છે બધું. હા હા હા, ભવીની પણ ખબર પડે નહીં પોતાને. હા હા હા, એ ગમે તેવી ક્રિયાકાંડ કરતો હોય તો મિથ્યા દ્રષ્ટિ છે. તો
એને હજી અભવી ભવીની શંકા છે. હા હા એ તો દ્રવ્ય પાત્ર નથી હજી. જોકે સમકી શ્રીમદે તો પાત્ર એને કહ્યો છે કે સમ્યક દ્રષ્ટિ હોય એ જ પાત્ર છે. હા હા મુખ પણ એમ કહ્યું છે. બીજે ઠેકાએ બીજે કહ્યું છે. હા હા કે છે પરનો જો ત્યાગ કરનારો પર રૂપે થાય તો સ્વનો ઉછેર થાય તો અંદ્રવ્યનો સંક્રમણ થવાનો તો પૂર્વે નિષેધ કર્યો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય એટલે એક દ્રવ્યની પર્યાય બીજી પર્યાય રૂપે થાય એ દ્રવ્ય તો તે એક પર્યાય બીજી પર્યાય રૂપે થાય તો દ્રવ્ય ના જ થઈ જાય. કારણ કે પોતે પર્યાય વિનાનો દ્રવ્ય એવું હોઈ શકે નહીં. એ તો પોતાનો નાશ થયો, આનાનું કામ પોતે કર્યું. તેને પર્યાય એની અંદર નોંધ નથી. એ પર્યાય એને નહોતી આપે આપી. એ પર્યાય વિનો દ્રવ્ય એનો નાશ થયો. હા 14 બ્રહ્માંડનો નાશ કર્યો ખરેખર. હા હા એને એકનો નાશ કર્યો 14 બ્રહ્માંડનો નાશ કર્યો. હા 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 એકનો કરતા થાય આખી દુનિયાનો કરતા છે. કરતા એને એ વખતે એ પ્રસંગ બન્યો છે. પણ બીજો પ્રસંગ બને તો એ કરે. એ કહે ખાના માંડે. હા 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 કરતા જ એની બુદ્ધિ છે. એ કહે ખાના માંડશે. હા 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 કરતાપનાની બુદ્ધિ હું કરી શકું છું તો એની આખી દુનિયાને કરી શકું છું એમ એને માન્યો. તે અનંત મિથ્યાતને થયું. હા હા સિદ્ધાંત આકા બહુ. હા હા તત્વનો હે આ દોષની ખબર નથી પડતી બધાને. હા હા વિચારે કેદી કર્યો છે. હા ભગવામાં ક્યાં મળે છે. જાય ત્યાં બે પડો વ્રત કરો ના કરો સ્તવ્યાર કરો તમામ કરો. આ બનનારા ભોળા ભટ્ટ જેવા બિચારા કાંઈ ભાન ન મળે. જય 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 કરે. હારી વાત આકરી બાપુ એના હિત પીડ્યા રહ્યા. અહિત ને રસ્તે દોરાઈ જાય છે. એની ખબર નથી કે અમે અહિત ને રસ્તે ચાલ્યા છીએ. હિતને પણ તે ચાલનાર ને અહિતને પણ તે ચાલે છે માને. કે વ્યવહારથી ધર્મ માને નહીં એટલે એ હિતને રસ્તે છે માને. પોતે વ્યવહારથી ધર્મ માને અમે હિતને રસ્તે છીએ. હિતને રસ્તે છે એમ છે કે હિતને મિથ્યાત્મા છે. હા 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 હવે કે ચેતયતા ભૂતકાળીનો નથી તો આગળ વિચારીએ. એ ચેતયતા ભૂતકાળી નથી તો ચેતા કોનો છે. ચેતયતાનો ચેતયતા છે. એ તો જે પરના ત્યાગ સ્વભાવ સ્વરૂપ છે તેનો છે. પરનો ત્યાગ હોય છે જ નહીં. હા હા આ ચેતાથી જુદો બીજો કોઈ ચેતી હવે. ચેતયતા આત્મા આત્માનો છે. આત્મા આત્માનો છે એમ જે તમે કહ્યું તો આત્મા આત્મા નો એટલે કોઈ બીજા આત્માનો આત્મા છે એ શું કહ્યું તમે એમ કે આત્મા આત્માનો છે તો એક આત્મા બીજા આત્માનો છે તો બીજો આત્મા છે કોઈ.
હા, પરની વાત તો મૂકી દીધી. હવે જાણનારો જાણનારનો છે, દેખનાર દેખનારનો છે. પરના ત્યાગના સ્વભાવનો અભાવ સ્વભાવ વાળો એ પોતે છે. તો કે છે કે ચેતનાર છે કોનો પણ ત્યારે તમે કહો છો આત્મા આત્માનો છે, એ પરના ત્યાગનો કરનારી નથી. આત્મા આત્માનો છે. ક્યાં આત્માનો એ આત્મા છે? ચેતે જુદો બીજો કયો ચેતેવા કે જેનો આ ચેતેવા? આ ચેતે જુદો એની કોઈ ચેતા નથી. એ તો વ્યવહારના કથન છે. હા હા, આત્માએ આત્માનું કામ કર્યું એમ બોલાય. એથી આત્માએ આત્માનું કામ બીજો કોઈ આત્માનું એક આત્માએ કર્યું એવું નથી ગયા. આત્માએ આત્માનું કામ કર્યું. એક આત્માએ બીજો આત્મા શેનું કર્યું? એ તો ભાષા વ્યવહાર છે. હા હા, હવે ઉતરવું બહુ કસમ. સાંભળવું મળે જિંદગીમાં સાંભળવું પહેલું મળ્યું છે. હા હા, વિતરાગનો માર્ગ અનંત પદાર્થ પરમાત્માએ સિદ્ધ કર્યા. સિદ્ધ કહેવાય તે જાણ્યા અનંત અનંત છે. તો અનંત અનંતપણે ક્યારે રહે? કે દરેક સમય તે પર્યાયથી તે દ્રવ્યની તેનાથી થાય ત્યારે તે દ્રવ્ય રહે. એમ અનંત દ્રવ્યો તેની પર્યાયથી કરે તો રહે. પણ એક પર્યાય બીજી પર્યાયને કરે તો તે એક દ્રવ્યનો નાશ થયો, બીજા દ્રવ્યનો નાશ થયો, બધાનો નાશ થયો. શ્રદ્ધામાં અનંત દ્રવ્યનો નાશ કર્યો. હા હા હા, આવું આપણું કામ છે. પરંતુ તેઓ બે એ તો કહેવાની વાત છે. આત્મા આત્માનો છે, ચેતયતા ચેતેરાનો છે. એ તો બે સ્વસ્વામી અંશ છે. એ કઈ જુદી ચીજ નથી. સદગુણ વ્યવહારથી બે ભેદ પડ્યા છે. અહીં સ્વસ્વામી રોમૃષોના વ્યવહાર તે શું સાચે? આત્માનો આત્મા છે એવો ભેદ પાડીને સહજ શું છે? પરિણામ તારે શું લાવવું છે? સહજમાં પરિણામ શું લાવવું છે? સારું પરિણામ લાવવું છે. સારું પરિણામ આમાંથી આવશે. આ તો ભેદ છે. આવી વાત છે. કાંઈ સહજ નથી. આત્મા આત્માનો છે એમાં કાંઈ સહજ નથી. એ તો એક ભેદથી કથન છે. હા હા, તો પછી અપોહક ત્યાગ કરનાર કોઈનો નથી. કોઈનો ત્યાગ કરનાર છે જ નહીં. હા હા હા, એનો કોઈનો એને ત્યાગ કર્યો એ છે જ નહીં. હા હા, કેમ કે પરના ત્યાગના અભાવ સ્વભાવ સ્વરૂપે તો પોતે છે. હવે અભાવ સ્વભાવ સ્વરૂપ છે તે પરના ત્યાગના ભાવ રૂપે કઈ રીતે થાય? હા હા, આમ જીવનું. પછી કે ઘણા વાનગઢ વાળા એ નીચે એકલો નીચે વ્યવહારથી લાભ થાય. વ્યવહાર તો વ્યવહાર એ અજીવ છે. વ્યવહાર અજીવ રાગ છે. એ અજીવ છે. રાગ જીવ નથી. રાગમાં ચૈતનનો અંશ નથી. હા હા હા, એટલો વ્યવહાર છે. દયા દાન વ્રત ભક્તિ તપ
એ બધો રાગ તે જળ છે, એમાં ચૈતન્ય અંશ નથી, માટે ચેતન નથી, માટે ચેતનને લાભદાયક નથી. હા 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 સંજય કે હાડ્યું નહીં હોય ને બીજને ક્યાં બધા ગરબડ ગોટા વાળ્યા. હા હા બધે એમ છે ને. હા હા આવો ઉપદેશ છે. ઘરનો ત્યાગ કરનારો કહે છે કે મિથ્યા દ્રષ્ટિ. ઘરના ત્યાગ સ્વરૂપે છે ને એને જગ્યાએ ત્યાગ કરનારો કેવો? હા 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 તો બે નો વિચ્છેદ થઈ જાય છે. પોતે પરના ત્યાગ સ્વભાવ સ્વરૂપ છે એને ઠેકાણે ત્યાગ કરનારો કેવો તો પોતાનો નાશ થઈ જાય. ને આમાંનો ત્યાગ એની જે વસ્તુ છે એને આ ત્યાગ કરી શકે છે એમ છે ને, એ પોતે આની ત્યાગથી રહિત જ છે. જેનો ત્યાગ કરનારો છે એ ત્યાગ કરનારથી ત્યાગી ચીજ ત્યાગ કરનારથી સ્વતંત્ર જુદી છે. હા 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 આવી વાતો. આ કરવું શું આમાં? આ કરવું આ કરવું. હા સમજણ કરવી, સાચી શ્રદ્ધા કરવી, જેવું સત છે તેવું તેને ઓળખવું, એ કરવું નથી. આખો પલટો બારો આખો. હા હા અજ્ઞાનનો જ્ઞાન કરવું, મિથ્યાત્વનો સંકેત કરવું ટટાવીને, ચારિત્ર છોડીને ચારિત્ર એ વસ્તુ નથી. હા હા એ કરવું તો કઈ હોતું નથી. આ ઊંધા કરવામાં હોશિયારી. હા હા કોઈ સહજ નથી તો બસ અપોહક કોઈનો નથી. અપોહક તો અપોહક જ છે. પરના ત્યાગ સ્વભાવ તે પરના ત્યાગ સ્વભાવ છે. પરનો ત્યાગ કરનારો છે જ નહીં. હા 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 આવું ઝીણું. આ રીતે અહીં એમ બતાવ્યું કે આત્મા પરદ્રવ્યને છોડે છે, ત્યાગે છે, એ વ્યવહાર કથન છે. હા હા આત્મા જ્ઞાન દર્શનમય એવા પોતાને ગ્રહે છે. હા 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 એ વ્યવહાર છે. જ્ઞાન દર્શનમયને ગ્રહે છે. હા હા એ તો જ્ઞાન દર્શનમય છે. એ જ્ઞાન દર્શનમય છે. જ્ઞાન દર્શનમય રૂપે પુષ્ટિ છે એની. હા હા એ જ્ઞાન દર્શનમય એવા પોતાને ગ્રહે છે. જ્ઞાન દર્શન છે એ પોતાને ગ્રહે છે. પરનો ત્યાગ કરતો નથી પણ પોતાને ગ્રહે છે. એમ કેવું એ વ્યવહાર. પરનો ત્યાગ કરતો તો નથી, કેમ કે પરના સ્વ વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત અભાવને લઈને પરના ત્યાગના સ્વભાવથી અભાવ સ્વભાવવાનું તત્વ છે. એને પરના ત્યાગ સ્વભાવનું માનવું એ તો તત્વનો ઉચ્છેદ થાય છે. ને તત્વનો ઉચ્છેદ તો ન થાય. તત્વ એક તત્વ બીજા રૂપે થાય નહીં તો પેલો કહી ગયા છે. તો તારી માનતા ફે છે, વસ્તુ ફે નથી. હા હા એ તત્વ બીજા તત્વ રૂપે થતો નથી. તારી માનતા જૂઠી છે. મેં આનો ત્યાગ કર્યો, મેં આનો આ છોડ્યો, મેં આનો આ છોડ્યું. હા 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 આત્મા જ્ઞાન દર્શન હોય એવા પોતાને ગ્રહે છે. જોયું
પરને ત્યાગે છે એ તો નહીં, હવે પોતે પોતાને ગ્રહે છે. હા 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 હા. એ પરદ્રહ આપવો છે તો નહીં, પોતાને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશ વ્યવહાર છે. પોતે પોતાને ગ્રહે છે. બે ભાગ પડી ગયા. હા હા. અપોહક છે તે અપોહક જ છે. હા હા. એ પરના ત્યાગના સ્વભાવ અભાવ સ્વભાવે છે એ રીતે છે. હા હા. પરનો ત્યાગ એ કરતો નથી, સ્વને ગ્રહતો નથી. હા હા હા. પરને છોડતો નથી ને સ્વને ગ્રહતો નથી. પોતે છે. જાણનાર દેખનાર ને પરના ત્યાગના સ્વભાવ સ્વભાવ છે. એમાં વળી આ ગ્રહવું અને મૂકવું એમાં ક્યાં છે? વસ્તુ સ્વરૂપે છે. પરના ત્યાગના સ્વભાવના અભાવ સ્વરૂપ એ તો વસ્તુ પોતે છે. અને એમાં સ્વને ગ્રહે છે એ પણ વ્યવહાર કે છે. હા હા. આવી વાતો અહીં નવરાશ મળે, 2 ઘડી 4 ઘડી નવરાશ ને આવી વાતો. માર્ગ લેવો પડશે ભાઈ, આવો કાવ આવ્યો માણસ કોનું આવ્યો ને ચાલ્યો જશે. આમ ગણતરી એમ લાગે કે બનાવવા જે વાર છે પણ સમય આવતા વાર નહીં લાગે. હા હા. 5, 10, 15, 20, 25 વર્ષ ગણતરી સી, સમય ચાલ્યો જાય 25 વર્ષ ગણતરો થનો. હા હા હા. ભગવાન અનાદિ અનંત છે, તેમાં 5-25 વર્ષની ગણતરી સી. હા હા. એને કાળ લાગુ પડતો નથી કે આત્મા કેટલા કાળનો છે. આત્મા તો અનાદિ અનંત છે. હા હા. મનુષ્ય દેહમાં આત્મા રહ્યો 1,00,000 વર્ષ, લાખ વર્ષની ઉંમર હતી એની, તો દેહની ઉંમર હતી. દેહમાં રહેવાના આત્માની યોગ્યતાનો કાળ હતો પર્યાયમાં, દરિદ્રનો સમાજે નહીં. હા હા હા. શું કીધું ઈ? આત્મા આયુષને લઈને શરીરમાં રહ્યો એ વાત સાચી નથી. આયુષ જુદી ચીજ છે, આત્મા જુદી છે. હવે આત્મા પોતાની યોગ્યતાથી શરીરમાં રહ્યો એ પણ વ્યવહાર છે. હા હા. પોતે પોતામાં છે. હા હા. એ શરીરમાં એ રહ્યો નથી ને કર્મને અડ્યો નથી. હા હા. એ આત્મા પોતાના ગુણને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશ વ્યવહાર થયો. 2 ઘડી પડી ગયા ને. જ્ઞાન દર્શન એવાને ગ્રહે છે. એ અંશ થયો ને અંશી થયો. અપોહક છે, એ નીચે છે. વિશેષ કે